સતનો આધાર સતાધાર જય ગીગડા પીર। તો આજે આપણે આપણી જમના વાસળી છે જે છે આપણી, તો આપણે એને આજ 1 મહિના પછી મળવાના છે। તો જોઈ ઓળખે છે કે નહીં, તો ચાલો વાડામાં જઈએ અને બોલાવી આવે છે કે નહીં। હે જમના, જમના જો આવી। હાય 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 બાપલ્યો, આ મારી જમના છે। તો કેવડું ધણ છે, એમાંથી એક નામ લ્યો કે આ દોટ કાઢે। તો આ વાસળી આપણે જ્યારે ગા વિયાણી ને ત્યારે એ વાડામાં હું ગયો અને વાસળી મને જોઈને તરત જ મારી પાસે આવી ગઈ ને પછી મેં એનું નામ જમના રાખ્યું। અત્યારે પણ આપણે ગમે તે જાવીને તે 200નું ટોળું વિધીને ખાલી જમના એમ કહો ને એટલે જમના બોલો એટલે તરત તમારી પાછળ પાછળ વી આવે। તો અત્યારે મારી એવી હેવાય છે। તો એક આગળ આપણે થોડી ઘણી એક દુઃખની પણ એક વાત છે અને એક ખુશીની પણ વાત છે, હું તમને આગળ કરું। તો અત્યારે આપણે આપણી વાસળીને તો મળ્યા, પણ એક આપણીથી જેનું દુઃખ ન સહન થાય ને એવું એક આપણે વાસળાને બીમાર છે। તો ચાલો તમને બતાવું। અત્યારે જો વાસળા આપણે આ વાસળો આપણે બહાર જે કૂવો છે ને ત્યાં કાંઈક નાનો વાસળો છે તે કાંઈક માલે માર્યું છે, તો જેથી કરીને આપણે પડી ગયો હતો અને બીમાર જેવો થઈ ગયો, કાંઈ ખાતો પીતો નથી, દવા ઘણી કરી પણ અત્યારે જો અત્યારે પાછી રોજ દવા કરવી છે અને પાણી પાવી છે, નાળે પાણી પાવી છે। હવે એક બાજુ એમ થાય છે કે હવે ભગવાન લઈ લે તો સારું, હવે આવું દુઃખ તો અને ભાઈ રાખવો હોય તો હવે કાંઈક ખાજો કરે ખાતો પીતો। તો આ રીતનું આપણે એક વાસળાને દુઃખ હશે, તો જો ભગવાન આપા ગીગા સારું કરી દે તો સારું। અને તમારા બધાના સાથ સહકારથી આપણે 8000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે। જય આપા ગીગા, ખૂબ ખૂબ આભાર બધાનો।